એ ચોક્કસ વિકારનો શિકાર બને. એટલે આશ્રમ કોઈ પણ જગ્યાએ હોય તો એમાં ન જવું જોઈએ કે નહીં એને સહકાર આપવો જોઈએ. પરમગુરુ કરુણાસાગર મંદિર, નો આશ્રમ. અને મંદિર એટલે મંદિરની રીતે નિત્યકર્મ થતો હોય, આરતી થતી હોય, મંગળારતી થતી હોય, શણગાર આરતી થતી હોય, થાળ થતો હોય, સાયંકાલ ઉપાસના પૂરી થતી હોય, ત્યાં આરતી થતી હોય, પોઢાડ આરતી થતી હોય. આ મંદિર કહેવાય. અને ગામની સાથે જ હોય, અલગ ના હોય. એટલે સંપૂર્ણપણે આશ્રમ કલ્ચર ઉપર જો જે કોઈ બુદ્ધિશાળી લોકો છે કે જે કોઈ સંપ્રદાયનો હિત ચાહનારા છે, બધા જ આ વસ્તુનું ચિંતન કરે કે હવે આપણે સંપ્રદાયની શુદ્ધિ કરવી જોઈએ. જ્યાં જ્યાં અશુદ્ધિ થઈ છે એને દૂર કરવી જોઈએ. અને એ જવાબદારી જાગ્રત થયેલા અનુયાયીની છે. સાધુઓ તો જે અરાળા થઈ ગયા છે એમને તો નહીં ગમે. કે અરાળા ઢોરને પાછે ખીલે બાંધવું બહુ અઘરું કામ છે, યાદ રાખજો. અને તો સ્વચ્છંદતા, સ્વતંત્રતાના નામે સ્વચ્છંદ થઈ જવા શીખ્યા છે. એટલે રોટલો ખાવો છે સંપ્રદાયના નામે, સંપ્રદાયનો જ, અને સંપ્રદાયના નિયમો નથી પાડવા, એવાને આપણે સાધુ તરીકે રાખી શકાય નહીં. આ વાત દરેક જાગૃત અનુયાયીએ જે સંપ્રદાયનું હિત ચાહે છે, પોતાનો સ્વાર્થ ચાહે વાત જુદી. સ્વાર્થી લોકો તો આવા લોકોને ટેકો આપશે, કે એમને પાછો અંગત સ્વાર્થ હોય ને, સમર્પણ ભાવ ના હોય, ગુરુ ભક્તિ ના હોય, અહંકાર હોય. એટલે એવા અહંકારી તત્વો એ આવા તત્વોને ચોક્કસ સહયોગ આપે. પણ જે વિનમ્ર સેવકો છે, સંપ્રદાયનો હિત ચાહે છે, એ આવાને કદી પ્રોત્સાહન કરે નહીં. અને આવા દૂષણોને ઉગતા ડામવા જોઈએ. ને તો મેં કહ્યું તેમ કે જે આજે લોકો મને વિડીયો મૂકેલા છે અને નાના નાના ટીવી પર આવે છે, ફલાણો સાધુ હાય હાય મુર્દાબાદ. કોઈ દિવસ આપણા સંપ્રદાયના સાધુ માટે આવા નારા અને આવા સરઘસ કાઢતા હોય લોકો એવું સાંભળ્યું છે? આ સંપ્રદાય માટે કેટલો બધો આઘાતજનક આ સમય છે. કુઅવસર, ખરાબ અવસર આપણા માટે. અને એને એ તો દૂષણવાળો હતો એટલું તમે એથી કાઢી મૂક્યો. અમે તો ઘેર કાઢી મૂક્યો હતો, પણ કેટલા લોકો એને સંગ્રહી લીધો. જેમ પેલા મૂળાને બહાર કાઢી લીધો, જેઠોળી ના સંગ્રહ્યો એવું. તો એ રીતે જે કોઈ આવા તત્વોને સહકાર આપે છે એ સંપ્રદાયનું પતન કરવામાં એમનો હાથ છે, એમનો ફાળો છે. યાદ રાખજો, પરમગુરુ તમને કદી માફ નહીં કરે. કે સંપ્રદાય બદનામ થતો હોય, સંપ્રદાય તૂટતો હોય, અને તમને આવું ખોટું ભરવીને એમની એષણાઓ પૂરી કરતા હોય, એમની પોતાની મહેચ્છાઓ પૂરી કરતા હોય, એના માટે અહીં આવ્યા હોય, તો આવા તત્વોને વેળાસર સંપ્રદાયમાંથી દૂર કરવા માટે આપણે બધાએ કટિબદ્ધ થવું પડશે. અને આ કામ સંપ્રદાયના હિતેશ્રી લોકો જ કરી શકશે, જેમના હૃદયમાં સંપ્રદાય માટે હિત વસ્યું છે એવા લોકો જ કરી શકશે. સ્વાર્થીને અહંકારી લોકો આ કામ નહીં કરી શકે. તો તમે કરુણાસાગર ભગવાન કહેતા કે મહારાજ કહેતા હોય, પણ જ્ઞાન સંપ્રદાય આપણો છે. અને આપણે બધાએ આ બધા દૂષણોને ડામવામાં આગળ આવવું પડશે. એના માટે વિચાર કરવો પડશે. તો આટલી વાત. પછી ગઈકાલે મેં એક વાત કરી હતી કે ભાઈ હું તમને ચ્યવનપ્રાશમાં આવતા બધા દ્રવ્યો વિશે માહિતી આપીશ. તો ચ્યવનપ્રાશના ક્વાથ દ્રવ્યમાં એક ઘટક છે